નમસ્કાર. આજે આપણે ભારતીય શિક્ષણ આયોગ 1964 અને 66ની ચર્ચા કરીશું. આ આયોગને કોઠારી આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને નેશનલ એજ્યુકેશન કમિશન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એના ફર્ધર ચર્ચા કરીશું. આ પ્રકારે આપણે ચર્ચા કરીશું કે આયોગની જે પ્રસ્તાવના છે તેના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે, આયોગની રચના અને તેના સભ્યો કયા કયા છે, મુખ્ય ઉદ્દેશ્યો છે, મુખ્ય મહત્વની ભલામણો છે તેની ચર્ચા કરીશું. કોઠારી શિક્ષણ પંચનો એક ઢાંચો છે 10+2+3નો જે શૈક્ષણિક ઢાંચો આપવામાં આવ્યો છે તેની ચર્ચા કરીશું. તેની ભાષા સૂત્ર, સામાન્ય શાળા પદ્ધતિ શું હતી તે, અને શિક્ષક શિક્ષણ સુધારા એટલે ટીચર એજ્યુકેશનમાં જે રિફોર્મ્સ એમણે કર્યા તેની ચર્ચા કરીશું. વ્યાવસાયિક શિક્ષણ અંગે તેમના શું મંતવ્યો છે તે, અને આ આયોગની અમલીકરણ અને તેની અસરો શું રહી છે તેની આપણે ચર્ચા કરીશું. હવે આપણે કોઠારી શિક્ષણ પંચની પ્રસ્તાવના અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈશું. આયોગની સ્થાપના ભારતીય શિક્ષણ આયોગ એની 1964-66 જે કોઠારી આયોગ તરીકે પણ ઓળખાય છે, ભારત સરકાર દ્વારા 14મી જુલાઈ 1964માં રોજ આ સ્થાપવામાં આવ્યું હતું. આયોગનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રના તમામ પાસાઓનો અભ્યાસ કરવો અને શિક્ષણના વિકાસ અને માટે માર્ગદર્શિકાઓ અને નીતિઓનો સૂચવવી હતી. ઐતિહાસિક મહત્વ આ શિક્ષણ આયોગનું શું છે તે જોઈએ. આઝાદી પછી આ ચોથો આયોગ કહેવામાં આવે છે, પરંતુ શિક્ષણ સંબંધિત પહેલો વ્યાપક આયોગ હતો. આયોગ ભારતીય શિક્ષણ પદ્ધતિને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવાનો પ્રયાસ કર્યો અને એક સમગ્ર અને સંકલિત શિક્ષણ નીતિને તૈયાર કરી આપી છે. આ આયોગની સ્થાપના 1964માં થઈ હતી, પરંતુ એનો જે અહેવાલ હતો તે 1966માં આપવામાં આવ્યો. એટલે ટોટલ 21 મહિનાનો જે સમયગાળો છે તે આ આયોગમાં એનો અહેવાલ તૈયાર કરવામાં થઈ ગયો હતો. કોઠારી શિક્ષણ આયોગનો એક ફેમસ કોટ છે તે અહીં આપવામાં આવ્યો છે કે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાય છે. આ કોઠારી શિક્ષણ પંચ દ્વારા કહેવામાં આવ્યું છે. આયોગની રચનાના જે સભ્યો છે તે જોઈ લઈએ આપણે. તો ડૉક્ટર દૌલતસિંહ કોઠારી એ આયોગના અધ્યક્ષ હતા. એ ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન, ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી તે સમયે હતા. આયોગમાં જે સભ્યોની સંખ્યા હતી તે કુલ 17 સભ્યો હતા અને વિદેશી નિષ્ણાતો એમ કુલ 5 સભ્યો હતા. આંતરરાષ્ટ્રીય જે સહયોગ મળ્યો આયોગમાં અમેરિકા, યુકે, જાપાન, ફ્રાન્સ, સ્વીડનથી કુલ 5 વિદેશી નિષ્ણાતોનો સમાવેશ થયો હતો. આ આંતરરાષ્ટ્રીય સહયોગે ભારતીય શિક્ષણને વૈશ્વિક દૃષ્ટિકોણ પ્રદાન કર્યો છે. આયોગના મુખ્ય 4 ઉદ્દેશો હતા તેની ચર્ચા કરીએ. તો પહેલું, ઉત્પાદકતામાં વધારો કરવો. શિક્ષણ દ્વારા આર્થિક વિકાસ અને ઉત્પાદનમાં વધારો કરવો, જેમાં વિજ્ઞાન શિક્ષણનો વિકાસ, કાર્ય અનુભવોનો સમાવેશ, વ્યાવસાયિક શિક્ષણનો સમાવેશ એ ઉત્પાદકતામાં વધારાના ક્ષેત્રમાં આવતું. બીજું છે સામાજિક અને રાષ્ટ્રીય એકીકરણ. શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમાનતા સાધવી. સામાન્ય શાળા પદ્ધતિ, ત્રિભાષા સૂત્ર, સામાજિક સેવા કાર્યક્રમો એ સામાજિક અને રાષ્ટ્રીય એકીકરણના ક્ષેત્રમાં આવતું. ત્યારબાદનું જે મુખ્ય ઉદ્દેશ્ય હતું તે આધુનિકીકરણ અને શિક્ષણ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને આધુનિક વિચારસરણીનો વિકાસ થવો એ કોઠારી શિક્ષણ પંચનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે. નવી શિક્ષણ પદ્ધતિઓ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, વ્યાવસાયિક વિકાસ વિષયોનું શિક્ષણ આપવું એ કોઠારી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે. ચોથું છે સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક કિંમતો. શિક્ષણ દ્વારા નૈતિક અને આધ્યાત્મિક કિંમતોનો વિકાસ થવો તેવો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમાં નૈતિક કિંમતોનો વિકાસ, આધ્યાત્મિક શિક્ષણનો વિકાસ અને સામાજિક જવાબદારી આ 4 મુખ્ય ઉદ્દેશ્યો ઉપર કોઠારી શિક્ષણ પંચ એ કામ કર્યું છે. કોઠારી શિક્ષણ પંચની જે મહત્વપૂર્ણ ભલામણો છે તે જોઈએ. આમાં ભાગ 1 છે એની ચર્ચા કરીએ આપણે. તો પહેલું કે મફત અને ફરજિયાત શિક્ષણ એ કોઠારી પંચ દ્વારા
એક ભલામણ કરવામાં આવી છે. 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ભલામણ. આ ભલામણે ભારતમાં સાર્વત્રિક શિક્ષણની નીંવ મૂકી છે. બીજું છે 10+2+3નો જે શૈક્ષણિક ઢાંચો છે તે કોઠારી પંચ દ્વારા આપવામાં આવ્યો છે. એક સમાન શૈક્ષણિક ઢાંચાની સ્થાપના 10 વર્ષ શાળા શિક્ષણ, 2 વર્ષ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને 3 વર્ષની સ્નાતક ડિગ્રી. આ જે શૈક્ષણિક ઢાંચો છે તે ભારતીય શિક્ષણને સંગઠિત બનાવ્યું છે. ત્રીજું છે ત્રિભાષા સૂત્ર. તેમાં માતૃભાષા શિક્ષણ, હિન્દી ભાષા અને અંગ્રેજીનો અમલ કરવો આ ત્રિભાષા સૂત્રનું જે કોડ છે તે. આ સૂત્રનો હેતુ રાષ્ટ્રીય એકીકરણ, પ્રાદેશિક ભાષાઓનું સંરક્ષણ અને વૈશ્વિક સ્તરે ભાગીદારીની તક સુનિશ્ચિત કરવાનો હતો. ચોથી જે ભલામણ છે સામાન્ય શાળા પદ્ધતિ. જાતિ, ધર્મ, આર્થિક સ્થિતિની પરવા કર્યા વિના તમામ બાળકોને માટે એક સાર્વજનિક શિક્ષણ પદ્ધતિ આપવી. આ પદ્ધતિને 20 વર્ષમાં ક્રમશઃ અમલમાં મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. પાંચમું છે વ્યાવસાયિક શિક્ષણ. માધ્યમિક સ્તરે વ્યાવસાયિક શિક્ષણનું પ્રોત્સાહન. કક્ષા 10 પછી શિક્ષણની અકાદમિક અને વ્યાવસાયિક ધારામાં વિભાજિત કરવાની ભલામણ કરી હતી. આનો હેતુ ડ્રોપ આઉટ દર ઘટાડવો અને રોજગારીની તકો માટે સુમેળ સાધવો હતો તે હતું. છઠ્ઠી જે ભલામણ છે વિજ્ઞાન અને ગણિત શિક્ષણ. વિજ્ઞાન અને ગણિત શિક્ષણને પ્રથમ 10 વર્ષના શાળા શિક્ષણની અવિભાજ્ય ભાગ બનાવ્યો. દરેક પ્રાથમિક શાળા વિજ્ઞાન કોર્નર અને દરેક ઉચ્ચ પ્રાથમિક શાળામાં પ્રયોગશાળાની સુવિધા આપવી. આ કોઠારી શિક્ષણ પંચની ભલામણો હતી. જેમાં જે મુખ્ય ભલામણો છે તેની આપણે ચર્ચા કરીએ. 10+2+3નો જે શૈક્ષણિક ઢાંચો છે તેની આપણે ચર્ચા કરીએ તો કોઠારી આયોગ દ્વારા સૂચિત કરવામાં આવેલી ક્રાંતિકારી શૈક્ષણિક ઢાંચો આને કહેવામાં આવે છે. 10 વર્ષ સામાન્ય શિક્ષણ જેમાં પ્રાથમિક અને માધ્યમિક 1 થી 10 સુધીના જે ધોરણો છે તેનું શિક્ષણ. બીજા 2 વર્ષ ઉચ્ચતર માધ્યમિક કે જેમાં વિશેષકૃત અભ્યાસ એટલે કે 10 અને 11 અને 12નું જે શિક્ષણ હતું તે આમાં આવતું. અને 3 વર્ષનું જે છે તે સ્નાતકની ડિગ્રી તેમાં અંડર ગ્રેજ્યુએશન બેચલર્સ ડિગ્રી આપવામાં આવતી. મુખ્ય વિશેષતાઓ પ્રવેશ ઉંમર 6 વર્ષ નિશ્ચિત કરવામાં આવી હતી. પ્રથમ જાહેર પરીક્ષા 10 વર્ષ પછી આપવામાં આવતી. એક સમાન શૈક્ષણિક ઢાંચો. વિશેષીકરણની તક કક્ષા 11 પછી આપવામાં આવતી. ઐતિહાસિક મહત્વનું શું છે તો આ ઢાંચાએ ભારતીય શિક્ષણને એક સમાન અને સંગઠિત બનાવ્યું. આજે પણ ભારતીય શિક્ષણ પદ્ધતિ આ ઢાંચાને અનુસરે છે. આ ઢાંચો એ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની તક પ્રદાન કરે છે. ત્રિભાષા સૂત્ર એ પણ કોઠારી શિક્ષણ પંચનું એક મહત્વપૂર્ણ ભલામણ છે. બહુભાષાવાદ અને રાષ્ટ્રીય એકીકરણની નીતિ. તો હિન્દી બોલાતા વિસ્તારોમાં માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા હિન્દી અને અંગ્રેજી અથવા હિન્દી વિના અન્ય આધુનિક ભારતીય ભાષા આ પ્રમાણે એક ઢાંચો હતો. જ્યારે ગેર હિન્દી બોલાતા વિસ્તારોમાં માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા હિન્દી અને અંગ્રેજી આ પ્રકારે તેનું માળખું રહેતું. મુખ્ય ઉદ્દેશ્યો રાષ્ટ્રીય એકીકરણ, ભાષા દ્વારા રાષ્ટ્રીય એકતાનું પ્રોત્સાહન આપવું એ ત્રિભાષા સૂત્ર દ્વારા થાય છે. પ્રાદેશિક ભાષાનું સંરક્ષણ જેવું કે માતૃભાષાનું પ્રોત્સાહન આપવું તે. વૈશ્વિક ભાગીદારી એટલે અંગ્રેજી દ્વારા વૈશ્વિક તકો જે મળતી હોય તે પૂરી પડે. સમાનુપાતિક સમાધાન. આ સૂત્ર 1960ના દાયકામાં ભારતીય તણાવો વચ્ચે એક સમાનુપાતિક સમાધાન હતું. તે ભારતની ભાષાકીય વિવિધતાને સન્માન આપતું હતું અને સાથે જ રાષ્ટ્રીય એકીકરણને પણ પ્રોત્સાહન આપતું હતું. સામાન્ય શાળા પદ્ધતિ અને અન્ય ભલામણો. સામાન્ય શાળા પદ્ધતિ. કોઠારી આયોગે સાર્વજનિક શિક્ષણની સામાન્ય શાળા પદ્ધતિની ભલામણ કરી જેમાં જાતિ, ધર્મ, સમુદાય, આર્થિક સ્થિતિ અને સામાજિક દરજ્જાની પરવાહ કર્યા વિના તમામ બાળકોને એક સમાન જે શૈક્ષણિક તક મળવી જોઈએ તે હતું. એનો જે અમલીકરણ સમયગાળો હતો તે 20 વર્ષ હતો અને મુખ્ય ઉદ્દેશ્ય સમાન તકો હતું. કાર્ય અનુભવ શાળા, ઘર, કારખાનું અથવા અન્ય ઉત્પાદક સ્થળોમાં
ઉત્પાદક કાર્યમાં ભાગીદારી કાર્ય અનુભવનો શિક્ષણનો અવિભાજ્ય અંગ બનાવવું તે હતું. અન્ય ભલામણોમાં વયસ્ક શિક્ષણ, અપંગ બાળકોનું શિક્ષણ, પાઠ્યપુસ્તકોનું ઉત્પાદન, અનુત્તીર્ણ શિક્ષણ એટલે અનુત્તીર્ણ રહી ગયેલા જે વ્યક્તિઓ હોય તેમને પણ શિક્ષણ આપવું અને પ્રાથમિક પૂર્વ શિક્ષણ આપવું. શિક્ષણ સુધારાઓ એટલે ટીચર એજ્યુકેશનમાં જે સુધારા હતા તો મુખ્ય સુધારાઓ અલગાવનું દૂરીકરણ એટલે કે શિક્ષણને યુનિવર્સિટી જીવન, શાળાઓ અને સંસ્થાઓ વચ્ચેના અલગાવને દૂર કરવો. પ્રશિક્ષણની અવધિ પ્રાથમિક શિક્ષકો માટે 2 વર્ષ અને માધ્યમિક શિક્ષકો માટે 1 વર્ષનું જે શિક્ષણની જે તાલીમ હતી તે મળતી. ઇન સર્વિસ શિક્ષણ દર 5 વર્ષે 2-3 મહિનાની તાલીમ આપવી. શિક્ષકોનો દરજ્જો એમાં પણ વધારો થયો. શિક્ષકોના આર્થિક, સામાજિક અને વ્યાવસાયિક દરજ્જામાં સુધારો. સરકારી અને ગેર સરકારી શાળાઓના શિક્ષકો માટે સમાન પગાર ધોરણ આપવું. તે વ્યાવસાયિક તાલીમ પ્રાથમિક શિક્ષકો માટે 2 વર્ષનું પ્રશિક્ષણ કાર્યક્રમ, માધ્યમિક શિક્ષકો માટે 1 વર્ષનું અને એમએડનું જે કાર્યક્રમ હતો તે 1.5 વર્ષની અવધિ માટેનો જે કાર્ય અનુભવ હોય તે. ઇન સર્વિસ શિક્ષણ દરેક શિક્ષકે દર વર્ષે 2 થી 3 ઇન સર્વિસ તાલીમ મેળવવી જરૂરી હતી. વ્યાવસાયિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ. વ્યાવસાયિક શિક્ષણ કોઠારી આયોગે માધ્યમિક શિક્ષણના વ્યાવસાયીકરણ પર ભાર મૂક્યો હતો. કક્ષા 10 પછી શિક્ષણને અકાદમિક અને વ્યાવસાયિક ધારામાં વિભાજિત કરવાની ભલામણ કરી હતી. મુખ્ય ઉદ્દેશ્ય ડ્રોપઆઉટ દરનો ઘટાડવો, રોજગારીની તકો માટે સુમેળતા અનુભવાય, કૌશલ્ય આધારિત શિક્ષણ આપવું. તે એના ઉચ્ચ શિક્ષણમાં ઉન્નત અભ્યાસ કેન્દ્રો, પસંદગીની પ્રવેશ પદ્ધતિ હોય અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયો સામેલ હોય. યુજીસીને મજબૂત બનાવવું તે પણ કોઠારી શિક્ષણ આયોગે કર્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને કેન્દ્રિત સમન્વય અને નાણાકીય સંસ્થા તરીકે મજબૂત બનાવવું. યુનિવર્સિટીમાં ગુણવત્તા અને માપદંડ જાળવવા માટે યુજીસીની ભૂમિકા આ પ્રમાણે હતી. અમલીકરણ અને તેની અસર જોઈ લઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 જે નેશનલ એજ્યુકેશન પોલિસી કહેવાય છે તો કોઠારી આયોગની ભલામણના આધારે 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની. આ ભારતની પહેલી વ્યાપક શિક્ષણ નીતિ હતી જેને ભારતીય શિક્ષણને એક સમાન ઢાંચો પ્રદાન કર્યો હતો. આ મુખ્ય અસરો જે હતી તે 10+2નો શૈક્ષણિક ઢાંચો જોયો, મફત અને ફરજિયાત શિક્ષણ, શિક્ષકોના પગારમાં સુધારો, કેન્દ્રીય અને રાજ્ય બોર્ડ જે છે તેની રચના, તેમાં જે બોર્ડોની સ્થાપના થઈ તે. ભવિષ્યની નીતિઓ પર અસર શું થઈ તો 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોઠારી આયોગની ભલામણ પર આધારિત થઈ. 1986ની જે શિક્ષણ નીતિ હતી તે પણ કોઠારી આયોગના વિઝનને આગળ વધારતી હતી. NEP 2020 છે તે કોઠારી આયોગના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરતી હતી. તો આ તેના વિઝનો હતા. પડકારો અને મર્યાદાઓ શું રહી તો અમલીકરણના પડકારો નાણાકીય સંસાધનોનો અભાવ હતો, પ્રાદેશિક વિવિધતા, માર્ગદર્શનનો અભાવ, ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સુવિધા ન હતી. મર્યાદાઓ કેન્દ્રીકૃત મોડલ હતું, સમીક્ષાનો અભાવ હતો. આ કોઠારી આયોગની જે ભલામણો હતી તે માટે ગુણવત્તા પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમ છતાં આ આયોગે ભારતીય શિક્ષણના સુધારાઓ માટે મૂળભૂત પાયો નાખ્યો છે. થેન્ક યુ. આ સાથે જ આપણે કોઠારી શિક્ષણ આયોગ વિશેની જે તમામ ચર્ચાઓ હતી તે કરી. તો થેન્ક યુ.